नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 गणित में चैप्टर नंबर 2 बहुपदीओ लेक्चर नंबर 1 में आपणे बहुपदीना शून्यों अने ग्राफ विषे चर्चा करी। आपणे लेक्चर नंबर 2 में हवे अहींया बहुपदीना शून्यों अने सहगुणको वच्चेनो संबंध जोवा जई रह्या छीए। खूब ज मजा आववानी छे आ लेक्चर में। तमारा मित्रोने मितेश मैथ्स जे चेनल है ते शेर करजो, लाइक करजो और सब्सक्राइब करजो। तो चलो शुरू करिए। प्रथम बहुपदी है अपनी पासे सुरेख बहुपदी। तो जेनु स्टैंडर्ड फॉर्म केवुं हतुं ax प्लस बी, ज्यां एनी किंमत क्यारे पण शून्य होई शके नहीं। जो एनी किंमत शून्य होय तो ये बहुपदी ने केवी कहता आपणे अहींया अचल बहुपदी, एटले मात्र बी वध्युं होय तो ये अचल बहुपदी है। तो हवे आनुं शून्य शुं हतुं आपणे लेक्चर 1 में भण्या प्रमाणे कि सुरेख बहुपदी शून्य हमेशा माइनस बी भाग्या ए ना फॉर्मेट में है। एटले हवे आ तो शून्य थयुं तो एना सहगुणको साथे एनो संबंध शुं थयो तो माइनस अचल पद भाग्या एक्स नो सहगुणक। एटले जो तमने एवुं कहेवामां आवे कि हुं एक एक्जाम्पल लई लऊं कि कोई बहुपदी है 2x प्लस 3 सुरेख बहुपदी है तो आनुं शून्य केटलुं छे -3/2 અને એના સહગુણકો વચ્ચેનો સંબંધ શું થાય તો માઇનસ અચળ પદ ભાગ્યા x નો સહગુણક। ખ્યાલ આવી ગયો છે બધાને કે અહીંયા સુરેખ बहुपदी માટે એનો શૂન્ય બરાબર માઇનસ અચળ પદ ભાગ્યા एक्स नो सहगुणक। એટલે આ તો બહુ જ સામાન્ય હતું। જે મેઇન આપણો સ્વાધ્યાય 2.2 અને એમાં ઉદાહરણ આપણે જે ભણવાના છે એના અંદર સુરેખ बहुपदी કરતા દ્વિઘાત बहुपदीની ચર્ચા કરવાની છે। ચર્ચા કરીએ આપણે દ્વિઘાત बहुपदीની। તો શૂન્યતર એ માટે ax² પ્લસ bx પ્લસ c આપણને ખ્યાલ જ છે કે જેને આપણે દ્વિઘાત बहुपदी કહીએ છીએ। ચલો માની લઈએ કે એના બે શૂન્યો, एक आल्फा और बीजू बीटा है। शून्यतर ए माटे ax² प्लस bx प्लस c ना शून्यों आल्फा और बीटा होय। आल्फा बीटा गामा आ बधा जे छे एक ग्रीक लेटर्स है जेने आपणे उपयोग करवाना छे अहींया। तो आल्फा प्लस बीटा बराबर शुं थाय एटले ए बंने शून्योनो सरवाळो आल्फा प्लस बीटा बराबर थशे माइनस बी भाग्या ए, એટલે કે x નો સહગુણક ભાગ્યા x² નો સહગુણક અને નિશાની લાગશે અહીંયા ઋણ। આલ્ફા ઇન્ટુ બીટા એટલે બંને શૂન્યોનો ગુણાકાર c/a થશે એટલે કે અચળ પદ ભાગ્યા x² નો સહગુણક। આ બહુ જ સરસ છે। તો આપણે અહીંયા બે શૂન્યોનો સરવાળો, બે શૂન્યોનો ગુણાકાર અને તેમનો સહગુણકો સાથેનો સંબંધ આપેલો છે। હવે આપણે ચેક કરીએ કે આ જે સંબંધ આપેલો છે એ બરાબર છે કે નથી। તો એના માટે મેં અહીંયા એક્ઝામ્પલ લખેલો છે x² - 7x + 18। હવે ધોરણ 9 માં તમે જે સાદુરૂપ ભણી ગયેલા તો અહીંયા 18ના અવયવ પાડી અને તમારે -7 લેવાનું છે। તો હંમેશા યાદ રાખીએ અહીંયા અહીંયા આપણે -18 હશે तो -18 એટલે ગુણાકાર તમારો કેવો લેવાનો છે ઋણ જોઈએ છે અને સરવાળો એટલે બંનેનું ટોટલ કેવું જોઈએ તમારે માઇનસ જોઈએ। તો હવે અહીંયા ગુણાકાર ઋણ છે એટલે એનો મતલબ એક સંખ્યા ઋણ હશે, એક સંખ્યા ધન હશે। હવે અહીંયા જો 9 × 2 કરો એટલે 18 થશે અને બંનેનું ડિફરન્સ બાદબાકી કરો તો 7 થશે। તો આ બનશે x - 9 અને x + 2। એટલે હવે અહીંયા તો આ જે बहुपदी છે बहुपदी x² - 7x -18 ना शून्यों तमने शू मळे छे कि हवे जो तमे 9 मूकशो तो पण आ 0 थई जशे, -2 मूकशो तो पण आ केवुं थई जशे 0 थई जशे। एटले एनुं शून्य 1 ने हुं नाम आपी दઉં अल्फा 9 छे अने बीजुं शून्य नाम आपी दઉં बीटा बराबर -2 छे। तो हवे अहींया जो आपणे चेक करीए तो अल्फा प्लस बीटा तो आ बंनेनो सरवाळो એટલે 9 અને -2 टोटल કરવામાં આવે તો એ 7 થાય છે અને આલ્ફા ઇન્ટુ બીટા બંનેનો ગુણાકાર કરવામાં આવે તો કેટલું થાય છે -18 થાય છે। તો હવે અહીંયા જો તો અહીંયા
આપણે ચેક કરીએ કે એક્સનો સહગુણક ભાગ્યા એક્સ સ્ક્વેરનો સહગુણક અને ઋણ નિશાની. તો ઋણ નિશાની લગાવી દઉં છું. એક્સનો સહગુણક એટલે -7, એક્સ સ્ક્વેરનો સહગુણક એટલે અહીંયા 1 છે, તો આ પણ થઈ ગયું 7. એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર આ જે આપેલું છે એ સાચું છે. અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર અચળ પદ, એટલે અહીંયાથી હું જોવા જાઉં તો અહીંયા -18 એટલે અચળ પદ છે, ભાગ્યા 1 એટલે અહીંયા એક્સ સ્ક્વેરનો સહગુણક. તો એનો મતલબ પણ આ પણ સાચું છે. તો હવે અહીંયા આ જે ફોર્મેશન છે કે બંને શૂન્યોનો સરવાળો, બંને શૂન્યોનો ગુણાકાર અને તેમનો સહગુણકો સાથેના સંબંધ ચકાસવાના છે તેવા ઉદાહરણમાં પણ એક્ઝામ્પલ્સ આપેલા છે અને સ્વાધ્યાય 2.2માં પણ આપેલા છે. તો ચલો આગળ વધીએ. ઉદાહરણ નંબર 2. દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેર પ્લસ 7x પ્લસ 10ના શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણકોનો સંબંધ ચકાસો. તો અહીંયા જો તમને જે બહુપદી આપી છે કેવી છે? એક્સ સ્ક્વેર પ્લસ 7x પ્લસ 10. તો અહીંયા આપણે એનું સોલ્યુશન લખવાની કોશિશ કરીએ. અહીં એક્સ સ્ક્વેર પ્લસ 7x પ્લસ 10 બરાબર અવયવ પાડીએ તો x પ્લસ 5, 10ના અવયવ પાડીએ કે જેમનો સરવાળો 7 આવે. તો x પ્લસ 5, x પ્લસ 2, 5 દુ 10 થશે. તો આથી અહીં શું કહી શકાય? અહીં x બરાબર -5 અને x બરાબર -2 મૂકતા બહુપદી એક્સ સ્ક્વેર પ્લસ 7x પ્લસ 10 નું મૂલ્ય 0 થાય છે. જો તમે અહીંયા તમે -5 મૂકવામાં આવે તો પણ શું થઈ જાય? એ 0 થઈ જાય. એટલે કે એનો મતલબ અહીંયા પણ -5 મૂકો તો 0 થઈ જાય, -2 મૂકવામાં આવે તો પણ 0 થઈ જાય. એટલે અહીં x બરાબર -5 અને x બરાબર -2 મૂકતા બહુપદી એક્સ સ્ક્વેર પ્લસ 7x પ્લસ 10નું મૂલ્ય શું થાય છે? 0 થાય છે. અહીં હું તમને જો આ બધું જ લખાણ એટલા માટે લખાવું છું કે તમારે સમજી લેવાનું છે અને જોડે જોડે પરીક્ષાલક્ષી પણ તૈયારી કરવાની છે. એટલે તમે 10માના બોર્ડના પેપરમાં આ પ્રમાણે લખશો તો તમને સંપૂર્ણ પૂરેપૂરા માર્ક્સ મળી જશે. તો અહીંયા x બરાબર -2, x બરાબર -5 અને x બરાબર -2 મૂકતા બહુપદીનું મૂલ્ય 0 થાય. બહુપદીનું મૂલ્ય 0 થાય તો એ એમના શું કહેવાય? શૂન્યો કહી શકાય. આથી એટલે એમને શું નામ આપવાનું છે? એકને આલ્ફા નામ આપીશું. આલ્ફા બરાબર -5 અને બીટા બરાબર -2 એ બહુપદીના શૂન્યો છે. બરાબર. હવે આપણે શૂન્યો મળી ગયા છે એટલે શૂન્યો અને સહગુણકોનો સંબંધ ચકાસવો છે. જો અહીંયા કદાચ તમને શૂન્ય અને શૂન્યોમાં કદાચ થોડો ડિફરન્સ હોય. શૂન્ય એટલે શું? 0. આપણે 1 2 3 4 લખીએ છીએ ને, એમાં જે 0 છે એ શૂન્ય છે, એની કિંમત 0 છે. શૂન્યોનો મતલબ શું છે? કે એ કિંમત મૂકવાથી બહુપદીની કિંમત 0 થાય છે. એટલે શૂન્ય એક જ હોય અને શૂન્યો કેટલા હોય? ઘણા બધા હોઈ શકે છે. તો અહીં બહુપદીના -5 અને -2 શૂન્યો છે. ચકાસવો છે, સંબંધ ચકાસવો છે. આપણે સંબંધ ચકાસીએ તો આલ્ફા પ્લસ બીટા બરાબર -5 પ્લસ -2 -7 મળી ગયા. એટલે -7 એટલે શું કહેવાય? -7 ડિવાઇડેડ બાય 1, -7 ભાગ્યા 1. તો હવે અહીંયા જો એક્સનો સહગુણક એટલે કોણ? 7. તો આ માઇનસ નિશાની એમને એમ રહેવા દઈએ. અહીંયા લખી દઉં એક્સનો સહગુણક અને છેદમાં થઈ જશે 1 એટલે કે એક્સ સ્ક્વેરનો સહગુણક. તો તમને બરાબર સમજાઈ ગયું છે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -xનો સહગુણક ભાગ્યા એક્સ સ્ક્વેરનો સહગુણક. હવે જો હું આલ્ફા ઇન્ટુ બીટા કરું તો -5 અને -2નો ગુણાકાર એટલે 10. એટલે 10 એટલે શું કહેવાય?
10 ભાગ્યા 1. તો 10 એટલે કોણ છે? અચળ પદ. તો અચળ પદ ભાગ્યા એક્સ સ્ક્વેરનો સહગુણક. તો આ તમારું થઈ ગયું શૂન્યો અને સહગુણકોનો સંબંધ. એટલે આપણે સંબંધ ચકાસી લીધો કે આલ્ફા પ્લસ બીટાની કિંમત કેટલી આવે છે? -xનો સહગુણક ભાગ્યા એક્સ સ્ક્વેરનો સહગુણક. આલ્ફા ઇન્ટુ બીટા કેટલી આવે છે? અચળ પદ ભાગ્યા એક્સ સ્ક્વેરનો સહગુણક. તો આ તમને ઉદાહરણ નંબર 2 કમ્પ્લીટ સમજાઈ ગયું છે. આગળ વધીએ ઉદાહરણ નંબર 3 માટે. ઉદાહરણ નંબર 3, દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેર માઇનસ 3ના શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણકોનો સંબંધ ચકાસો. તો હવે જો એક્સ સ્ક્વેર માઇનસ 3, તો એનું વિસ્તરણ તમારે જે કરવાનું છે એ થોડું સમજી લઈએ. તો તમને એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર એ માઇનસ બી અને એ પ્લસ બી તો તમને બધાને આવડે જ છે. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના અવયવ શું પડતા હતા? એ માઇનસ બી અને એ પ્લસ બી. તો હવે હું એમ કહું કે એક્સ સ્ક્વેર માઇનસ 3 એટલે શું? તો એક્સ સ્ક્વેર માઇનસ વર્ગમૂળમાં 3નો સ્ક્વેર કહેવાય. તો આ શું થશે? એક્સ માઇનસ વર્ગમૂળમાં 3 અને એક્સ પ્લસ વર્ગમૂળમાં 3. એટલે આ યાદ રાખવાનું તમારે કે આવી રીતે એક્સ સ્ક્વેર માઇનસ 3ના અવયવ પાડવા હોય તો ટેન્શનમાં નહીં આવી જવાનું કે હવે 3નું તો શું થશે? કંઈક 3માં તો 3 એકા 3 થાય, પણ અહીંયા જુદી રીતે અવયવ પડે છે. જો અહીંયા વર્ગમૂળ એકલા 5 હોત તો એક્સ માઇનસ વર્ગમૂળમાં 5 અને એક્સ પ્લસ વર્ગમૂળમાં 5 થાત. જો એકલા એક્સ સ્ક્વેર માઇનસ 4 હોત તો 4નું વર્ગમૂળ ને વર્ગમૂળ 4 કરતાં 2 લખી શકાય છે. તો એ એક્સ માઇનસ 2 અને એક્સ પ્લસ 2 થઈ જાય. તો અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ 3 બરાબર એક્સ માઇનસ √3 એન્ડ એક્સ પ્લસ √3. અહીં એક્સ ઇક્વલ્સ ટુ √3 એટલે વર્ગમૂળમાં 3 અને માઇનસ વર્ગમૂળમાં 3. જો અહીંયા વર્ગમૂળમાં 3 મૂકી દો તમે તો શું થઈ જશે? આ 2 0 એટલે એનો મતલબ આ અહીંયા વર્ગમૂળમાં 3નો વર્ગ લે પણ 0 થઈ જાય. એવી જ રીતે માઇનસ વર્ગમૂળમાં 3 મૂકો તો પણ 0 થઈ જાય. એટલે અહીં એક્સ બરાબર વર્ગમૂળમાં 3, એક્સ બરાબર માઇનસ વર્ગમૂળમાં 3 મૂકતા બહુપદી એક્સ સ્ક્વેર માઇનસ 3નું મૂલ્ય 0 થાય છે. જો હું લગભગ એવી જ કોશિશ કરું છું કે આપણો ફોર્મેટ છે, ફર્મો જે છે એ એઝ ઇટ ઇઝ રહે. એટલે તમારે એક જ વખત એને સમજીને યાદ રાખવાનો, પછી કોઈ પણ એક્ઝામ્પલ આવે તો તમે એને સરળતાથી લખી શકો. એટલે જ્યારે પણ બોર્ડની પરીક્ષામાં પૂછાય તો તમે એકદમ સરળતાથી લખી શકો અને મેક્સિમમ માર્ક્સ તમને મળી જાય. આથી આલ્ફા ઇક્વલ્સ ટુ √3 એટલે આલ્ફાની કિંમત વર્ગમૂળમાં 3 અને બીટાની કિંમત માઇનસ વર્ગમૂળમાં 3 એ બહુપદીના શૂન્યો છે. સંબંધ ચકાસીએ તો હવે આલ્ફા પ્લસ બીટા એટલે એનો મતલબ √3 પ્લસ માઇનસ √3 વર્ગમૂળમાં 3 પ્લસ માઇનસ વર્ગમૂળમાં 3. હવે આ તો શું થઈ ગયું કહેવાય? 0. એટલે 0 ભાગ્યા અને હું 1 તો લખી શકું. હા, તો હવે અહીંયા જો એક્સ સ્ક્વેર માઇનસ 3 એટલે અહીંયા એક્સનું પદ છે જ નહીં. એટલે એનો મતલબ એક્સનો સહગુણક કોણ છે? 0 છે. તો એ શું થઈ ગયું? માઇનસ એક્સનો સહગુણક એટલે આ તો 0 છે, માઇનસ લગાવો તો 0 થશે, ભાગ્યા એક્સ સ્ક્વેરનો સહગુણક તો 1 છે. એટલે એનો મતલબ આલ્ફા પ્લસ બીટાનો આપણે સંબંધ બરાબર ચકાસી લીધું છે. હવે સંબંધ ચકાસીએ આલ્ફા ઇન્ટુ બીટા માટે. તો આલ્ફાની કિંમત છે વર્ગમૂળમાં 3, બીટાની કિંમત છે માઇનસ વર્ગમૂળમાં 3. તો બંનેનો ગુણાકાર કરીશું તો શું થશે? -3 એટલે કે -3/1. તો હવે 3 કોણ છે? આ -3 કોણ છે? આપણું અચળ પદ છે. તો અચળ પદ ભાગ્યા એક્સ સ્ક્વેરનો સહગુણક. તો તમને બરાબર ઉદાહરણ નંબર 3 પણ સમજાઈ ગયું છે. તો ઉદાહરણ નંબર 3, દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેર માઇનસ 3ના શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણકોનો સંબંધ આપણે ચકાસી લીધો છે. ખ્યાલ આવી ગયો બરાબર? તો શરૂ કરીએ ઉદાહરણ નંબર 4, જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો. એટલે એવું કીધું છે કે દ્વિઘાત બહુપદી શોધવાની છે. એટલે દ્વિઘાત બહુપદી કેવી હોય? શૂન્યતર એ માટે ax² પ્લસ bx પ્લસ c હોય. શૂન્યો ધારી લો કે એક શૂન્યનું આલ્ફા છે
અને બીજું શૂન્ય એનું બીટા છે. તો એમનો સરવાળો કેટલો આપ્યો છે? આલ્ફા પ્લસ બીટા -3 અને બંનેનો ગુણાકાર કેટલો આપેલો છે? અહીંયા 2. તો અહીંયા દાખલો ગણીશું કેવી રીતે આપણે? ધારો કે માગેલ બહુપદી ax² + bx + c છે અને તેના શૂન્યો આલ્ફા અને બીટા છે. તો આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને શું આપ્યું છે અહીંયા? -3. અને પરંતુ ખરેખર આલ્ફા પ્લસ બીટા તો શું થાય? આપણે જાણીએ છીએ તે પ્રમાણે -b/a થાય. અહીંયા લખી શકાય કે સંબંધ પરથી કોનો સંબંધ? શૂન્યો અને x² xના સહગુણકોનો. આલ્ફા ઇન્ટુ બીટા તો અહીંયા આપણે શું આપ્યું છે? બંનેનો ગુણાકાર 2 આપેલો છે. અને એ ખરેખર શું થાય? તો અચળ પદ ભાગ્યા a થાય. હવે અહીંયા જો તમે કે અહીંયા આના છેદમાં પણ 1 છે, અહીંયા છેદમાં પણ 1 છે. તો આથી હું એની કિંમત 1 લઈ લઉં તો મને આ માઇનસ છે, આ પણ માઇનસ છે, એટલે બીની કિંમત શું મળશે? આપણને 3 મળી જશે અને સીની કિંમત આપણને શું મળી જશે? 2 મળશે. આથી ax² + bx + c બરાબર a એટલે 1 તો x² + b એટલે 3 તો 3x અને c એટલે 2. તો માગેલ બહુપદી શું? તો માગેલ બહુપદી બરાબર હવે અહીંયા જો હું એમ કહું કે x² + 3x + 2 ના શૂન્યો 1 મળે છે મને. અહીંયા આલ્ફા પ્લસ બંનેનો સરવાળો કેટલો મળે છે? -3/1 અને બંનેનો ગુણાકાર કેટલો મળી જાય છે? મને અહીંયા 2 મળી જાય છે. હવે કદાચ હું એમ કહું કે x² + 3x + 2 છે એની જોડે હું 2 વડે ગુણી કાઢ્યા હોત તો પણ એમના શૂન્યોનો સરવાળો -3/1 અને અહીંયા 2/1 જ મળત. અહીંયા હું 3 ગુણું, 4 ગુણું, 5 ગુણું કંઈ પણ સંખ્યા યા -2 -3 ગુણવામાં આવે તો પણ જે બહુપદી મળે એમના શૂન્યોનો સરવાળો -3 જ મળત અને એમના શૂન્યોનો ગુણાકાર પણ શું મળે? મને 2 જ મળે. તો હવે અહીંયા તમારે માગેલ બહુપદી જે લખવાની છે તમને કદાચ એવો વિચાર આવતો હશે કે સાહેબ આ ખોટું લખે છે કે x² + 3x + 2 તો આપણો જવાબ ના આવી ગયો. ના, હવે અહીંયા તમારે લખવાનું રહેશે અહીંયા કે x² + 3x + 2 વાસ્તવિક સંખ્યા કે, જ્યાં કે વાસ્તવિક સંખ્યા છે. એટલે એનો મતલબ એમ થાય કે જેના શૂન્યોનો સરવાળો -3 હોય અને શૂન્યનો ગુણાકાર 2 હોય તેવી માત્ર ને માત્ર એક જ બહુપદી નહીં મળે. આવી તમને અસંખ્ય બહુપદીઓ મળશે. શું બદલવાથી? કેની કિંમત બદલવાથી. એટલે માગેલ બહુપદી કે x² + 3x + 2 જ્યાં કે વાસ્તવિક સંખ્યા છે. હજી કદાચ તમારા મગજમાં એવો વિચાર આવતો હોય કે સાહેબ અહીંયા કે શું કામ લખે છે? તો હું એનું જસ્ટિફિકેશન આપું કે અહીંયા x² + 3x + 2 એના તમે અવયવ પાડો તો x + 2 અને x + 1 એટલે અહીંયા તમારી જોડે આલ્ફા મળી ગયો -2 અને બીટા મળી ગયો -1. તો આ સમીકરણ આ છે બહુપદી જે છે x² + 3x + 2 એ બહુપદીના શૂન્યો -2 અને -1 છે એટલે એમનો સરવાળો -3 થઈ ગયો, ગુણાકાર 2 થઈ ગયો. તો આ મેં કે હવે વિચારી ચલો હું કેની જગ્યાએ 2 લખું કે 3 લખું તો અહીંયા કેની જગ્યાએ હું 2 લખી દઉં છું તો અહીંયા આનું શું થશે? 2 ગુણ્યા થશે. તો આના શૂન્યો પણ તમને શું થશે? -2 અને -1. પણ જો આને ઉલટું ઉપર લઈ જાઉં તો 2x², 6x અને 4. તો એનો મતલબ શું થઈ ગયો કે જેમના શૂન્યો -2 અને -1 હોય એવી માત્ર ને માત્ર એક જ બહુપદી x² + 3x + 2 નથી. જો એને હું 2 વડે ગુણું તો આ બહુપદી જે મળી એમના શૂન્યો પણ આ છે. 3 વડે ગુણું તો બીજી કોઈ બહુપદી મળે એમના શૂન્યો પણ આ છે. એટલે અહીંયા જે તમને ક્વેશ્ચન કરેલો કે જેના શૂન્યોનો સરવાળો ને ગુણાકાર -3 અને -2 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો. તો આ એક મળી ખરી પણ એને જો હું અચળ કે ગુણતો જાઉં તો આવી મને અસંખ્ય બહુપદીઓ મળશે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ શું કરે કે બસ આ જવાબ આવી ગયો છે
પણ જો કદાચ સાહેબને એમાં માર્ક્સ કાપવો હોય તો કાપી શકે. તો અહીંયા તમારે માગેલ બહુપદી બરાબર કે x² + 3x + 2 અને જ્યાં કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા એટલે હું અહીંયા વર્ગમૂળમાં 2 લખું 3/2 લખું તો પણ એ બધી જ બહુપદીઓ એવી થશે કે જેમના શૂન્યો -2 અને -1 થશે. એટલે આપણો અહીંયા ઉદાહરણ નંબર 4 બરાબર સમજાઈ ગયું છે. આપણે એને કમ્પ્લીટ કરીએ છીએ. આગળ વધીએ સ્વાધ્યાય 2.2 તરફ. ચેપ્ટર નંબર 2 બહુપદીઓમાં આપણે સ્વાધ્યાય 2.2 ગણવા જઈ રહ્યા છીએ. એક્ઝામ્પલ નંબર 1 એમાં નીચે દર્શાવેલ બહુપદીઓના શૂન્યો શોધો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આપણે હમણાં જ જે ઉદાહરણ નંબર 2 અને 3 ગણ્યું છે તે જ પ્રમાણેના અહીંયા બધા દાખલા છે. તો શાંતિથી સરસ રીતે આપણે એને ગણી કાઢીએ. તો આપણે પહેલું તો અહીંયા x² - 2x - 8 એટલે એક્ઝામ્પલ જે 1 છે એનો પહેલો આપણે ગણવા જઈ રહ્યા છીએ. તો હવે એટલે 8ના અવયવ પાડવાના છે માઇનસ નિશાની સાથે અને -2 તમારે જવાબ લાવવાનો છે. તો અહીંયા શું થશે x - 4 અને x + 2. તો જો હવે આ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો ગુણાકાર શું થશે -8 અને સરવાળો કરવામાં આવે તો શું થઈ જશે -2. તો અહીં x - 4 x + 2 એ x² - 2x - 8 ના અવયવ છે. આથી અહીંયાથી x = 4 અને x = -2 એ બહુપદી x² - 2x - 8 ના શૂન્યો છે. સમજાઈ ગયું છે બરાબર? આથી હવે આપણે શૂન્યને શું નામ આપવાનું છે? એકને નામ આપવાનું છે આલ્ફા અને બીજાને આપવાનું છે બીટા. તો આલ્ફા = 4 અને બીટા = -2 લેતા એટલે શૂન્યો મળી ગયા. હવે આપણે એમનો સંબંધ ચકાસવાનો છે. તો આલ્ફા + બીટા તો 4 અને +-2 તો એક વસ્તુ અહીંયા 2 છે એટલે 2 છે એટલે શું લખાય ને 2/1. તો હવે અહીંયા જો પહેલું તો આપણે માઇનસ x નો સહગુણક ભાગ્યા x² નો સહગુણક. તો અહીંયા જુઓ તમે તો x નો સહગુણક એટલે કોણ? -2 -2 અને આ માઇનસ એટલે 2 થઈ ગયો અને x² નો સહગુણક 1 એટલે આલ્ફા + બીટા બરાબર આપણે જે સંબંધ છે એ અહીંયા ચકાસી લીધું છે. આલ્ફા × બીટા તો અહીંયા 4 અને -2 આ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો -8 એટલે અહીંયા લખીએ તો આપણે -8/1. તો અહીંયા અચળ પદ ભાગ્યા x² નો સહગુણક. તો સમજાઈ ગયું છે? અચળ પદ કેટલું છે? -8 છે અને x² નો સહગુણક પણ કેટલો છે? 1 છે. એટલે અહીંયા જે એક્ઝામ્પલ 1 છે એનો પહેલો એક્ઝામ્પલ તમને સરળતાથી સમજાઈ ગયો છે. પહેલાં આપણે એના મેઇન આ કામ છે કે અહીંયા આના આ 8 અને 1નો ગુણાકાર કરી અને એમનો સરવાળો તમારે અહીંયા લાવવાનો છે. અને આમે તમે વિચારો તો આનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર કરવાનો એટલે જે બે બીજ શૂન્યો હશે એમનો ગુણાકાર શું થાય છે? અહીંયા અને સરવાળો આ એટલે મતલબ તો આના આ જ છે તમારી પાસે. એટલે x = 4 x = -2 બહુપદીના શૂન્યો છે. આલ્ફા = 4 બીટા = -2 લેતા આલ્ફા + બીટા આલ્ફા × બીટા આપણને મળી ગયા છે. તો એક્ઝામ્પલ 1 કમ્પ્લીટ સમજાઈ ગયું. હવે એક્ઝામ્પલ નંબર એના અંદર 2 આપણે આગળ વધીએ તો 2 શું આપેલું છે? તો અહીંયા 4a² - 4s + 1. તો સાથે સાથે ગણતા જઈએ તમને મજા આવશે. તો હવે અહીંયા જો 4 અને 1 એટલે 4ના અવયવ પાડી અને તમારે અહીંયા શું લાવવાનું છે? અહીંયા -4 લાવવાના છે. તો અહીંયા જો 4a² 2s અને +1. તો જો હવે અહીંયા જો આ બંને -2s -4s થઈ ગયા છે. અહીંયાથી હું કોમન લઈ લઉં 2s કોમન લઉં તો શું વધશે? અહીંયાથી 2s - 1. હવે અહીંયાથી હું માઇનસ નિશાની કોમન લઈ લઉં તો 2s - 1. આ બધું તમે 9મા ધોરણમાં સરસ ભણી ગયા છો. તો હવે અહીંયા 2s - 1ને હું કોમન લઈ લઉં ફરીથી તો 2s - 1 અને બીજા કેસમાં થશે એ પણ 2s - 1 એટલે એનો મતલબ 2s - 1નો હોલ સ્ક્વેર પણ લખી શકાય પણ ચાલશે આપણે અહીંયા. તો હવે અહીંયાથી વિચારો આ 0 ક્યારે થાય? તો
તો s બરાબર 1/2 મૂકવામાં આવે તો અહીંયા પણ s બરાબર 1/2 મૂકવામાં આવે તો એટલે આથી x બરાબર 1/2 1/2 અને x બરાબર 1/2 એ બહુપદી કઈ છે બહુપદી આપણી પાસે અહીંયા 4s² માઇનસ 4s પ્લસ 1 ના શૂન્યો છે તો આલ્ફા બરાબર 1/2 બીટા બરાબર 1/2 લેતા હવે અહીંયા હું આ રફ કરી દઉં છું હા 1/2 બીટા બરાબર 1/2 લેતા જો હું આ ફોર્મેટ એટલા માટે રાખ્યું છે કે તમારે વારે ઘડિયાની વાક્ય રચના યાદ ન રાખવી પડે એટલે એક જ વાક્ય રચનામાં તમારા બધા જ એક્ઝામ્પલ ફટાફટ એના મેળે સેટ થઈ જાય તો આલ્ફા 1/2 છે બીટા પણ 1/2 છે એટલે બંનેનું સમેશન કરવામાં આવે તો એ શું થઈ ગયું 1 હવે અહીંયાથી આ બાજુ આવો તો xનો સહગુણક એટલે xનો પહેલાં માઇનસ નિશાની xનો સહગુણક એટલે અહીંયા xની જગ્યાએ આપણી પાસે કોણ છે s અહીંયા s² છે અહીંયા પણ s² તો sનો સહગુણક એટલે -4 તો -4 s² નો સહગુણક એટલે 4 તો હવે અહીંયા જો અહીંયાનો આનો જવાબ અહીંયા મળે છે આનો જવાબ અહીંયા મળે છે હવે કેન્સલ આઉટ કરો તો માઇનસ +4 થઈ જશે ભાગ્યા કરો તો 1 મળી ગયું એટલે હા તો આલ્ફા પ્લસ બીટા બરાબર -sનો સહગુણક ભાગ્યા s² નો સહગુણક આલ્ફા ઇન્ટુ બીટા કરીએ તો ચલો 1/2 અને અહીંયા પણ 1/2 છે બંનેનું પ્રોડક્ટ ગુણાકાર કરીએ તો અહીંયા મળશે આપણને 1/4 હવે અચળ પદ શું છે જો તો અહીંયા આપણે આ પ્રોસેસ કરવાની જરૂર નથી તો અચળ પદ છે આપણી પાસે 1 અને s² નો સહગુણક છે 4 તો 1/4 બરાબર આને થોડું ખીચીને અહીંયા લઈ લેજો તમે એટલે તમારું કામ થઈ જશે તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર અચળ પદ ભાગ્યા s² નો સહગુણક નંબર 2 બરાબર સમજાઈ ગયું છે નંબર 3 પર આગળ વધીએ તો જો નંબર 3માં થોડુંક તમને હેરાન કરવાનું આપ્યું છે કે ભાઈ 6x² -3 -7x ભાઈ આમ કેમ લખ્યું છે તો કે આપણને હેરાન કરવા તો અહીંયા આને પહેલાં આપણી રીતે લખવું પડે તો 6x² -x નું પદ લેવાનું છે અને -3 તો હવે જો 6 × 3 એટલે 18ના એટલે -18 છે અહીંયા એના અવયવ પાડીને -7 લાવવાના છે તો 9 દુ 18 થશે તો 6x² -9x પ્લસ 2x હશે -3 કેમ +2 તો જો આ બંનેનો ગુણાકાર -18 એટલે એવા બે નંબર લેવાના છે જેમનો ગુણાકાર ઋણ આવે એટલે એક ઋણ અને એક ધન લેવાનું છે સરવાળો કેટલું લેવાનું છે તમારે -7 એટલે મોટા છે એને માઇનસ રાખીએ નાનું છે એને પ્લસ કરી દઈએ આપણે તો ખ્યાલ આવી ગયો છે તો હવે આ બંનેમાંથી આપણને શું સામાન્ય મળશે 3x હું સામાન્ય લઈ લઉં તો કેટલા મળશે અહીંયાથી 2x -3 અને અહીંયાથી +1 કોમન લઈ લઉં તો એ પણ શું મળશે 2x -3 તો હવે 2x -3 પણ હું કોમન લઈ લઉં તો અહીંયા 2x -3 કોમન લેતા અહીંયાથી વધે છે 3x + 1 એટલે તમારે આ બધું છે અહીંયા નીચે સ્ટેપ બાય સ્ટેપ લખતા જવાનું તો હવે અહીંયાથી જો 2x -3 છે તો તમારું 1 0 શું થયું આને 0 વિચારો તમે તો 3 ને જમણી બાજુ લઈ જાઓ તો ભાગ્યા 2 થાય તો 1 0 થશે આપણી પાસે 3/2 3/2 અને બીજું 0 શું થશે અહીંયા -1/2 તો એ કઈ બહુપદી છે આપણી પાસે એ બહુપદી 6x² હવે આપણે એને વ્યવસ્થિત ફોર્મેટમાં જ લખીએ -7x -3 ના શૂન્યો છે અને આલ્ફા બરાબર 3/2 અને એક જ મિનિટ અહીંયા x બરાબર 1/2 નહીં આવે -1/2 નહીં આવે -1/3 આવશે બરાબર છે ને હવે તો 3/2 અને -1/3 ઓકે તો આલ્ફા બરાબર 3/2 બીટા બરાબર -1/3 લેતા તો આલ્ફા પ્લસ બીટા હા હવે અહીંયા પાછો આપણો s નથી હવે આપણી પાસે શું છે અહીંયા x છે તો x નો સહગુણક x² નો સહગુણક અને અહીંયા x² નો સહગુણક તો આલ્ફા પ્લસ બીટા બરાબર તો 3/2 + -1/3
તો બંનેનો લસા કેટલો થશે? અહીંયા 6. અહીંયા 3 ગુણાય તો 3 તરી 9 માઇનસ 2 એટલે અહીંયા મળશે આપણને 7/6. તો હવે અહીંયા જો તો માઇનસ એક્સનો સહગુણક એટલે જો એક્સનો સહગુણક કેટલો છે? -7 છે અને આ માઇનસ એટલે થઈ ગયા પ્લસ. એક્સ સ્ક્વેરનો સહગુણક કેટલો છે? 6. તો બરાબર આવી ગયું છે. તો આલ્ફા પ્લસ બીટા બરાબર આને તમે આમ થોડું નજીક લઈને જોઈન કરી દેજો તો તમારું કામ સરળ થઈ જશે. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર તો 3/2 માઇનસ 1/3 3/2 છે અને -1/3 તો અહીંયાથી 3 કેન્સલ આઉટ થઈ જશે તો શું વધ્યું? -1/2. પણ હવે અહીંયા જુઓ અહીંનું અચળ પદ કોણ છે? તો -3 અને એક્સ સ્ક્વેરનો સહગુણક કોણ છે? 6. તો એનો મતલબ હા અહીંયાથી તમે 3 કેન્સલ આઉટ કરી દો તો એ પણ કેટલું થઈ જાય છે? -1/2 -1/2. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર પણ શું મળી ગયું છે? અચળ પદ ભાગ્યા એક્સ સ્ક્વેરનો સહગુણક. તો એકદમ સરળતાથી આપણને સમજાઈ જાય છે કે એક્ઝામ્પલ નંબર 1નો જે ત્રીજા નંબરનો હતો અહીંયા જો ખાસ ધ્યાન રાખવાનું છે આ 3ને બી નહીં લઈ લેવાનો આપણે, એ અચળ છે. અહીંયા ભલે આપણને હેરાન કરવા આપ્યું હોય પણ એને લઈ જવાનો છે તમારે પાછળ. તો 6x² -7x અને -3 તો એના આપણે અવયવ પાડી દીધા છે સરસ રીતે. તો આ બધા જ દાખલામાં જે એમ કહેવાય ને કે ખાસ ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે એ આ છે. જો તમને આ સરળતાથી આવડી જાય 9મા ધોરણમાં બરાબર અને કદાચ 9મામાં બરાબર ના કર્યું હોય તો પણ તમે અહીંયાથી થોડા ઘણા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરો સરસ, તો સરસ રીતે તમે એના અવયવ પાડી દેશો. જો અહીંયા મારે જે ભૂલ થઈ ગઈ મેં અહીંયા 1/2 લખી દીધા હતા માઇનસ, એ ધ્યાન રાખવાનું કે અહીંયા -1/3 છે. જો અહીંયા મેં -1/2 લખ્યા હોત તો આ બધા કંઈ મેળ આવત નહીં. એટલે એ પણ આપણે બરાબર ધ્યાન રાખવાનું છે. તો આલ્ફા પ્લસ બીટા આલ્ફા ઇન્ટુ બીટા એ આપણને અનુરૂપ સહગુણકોનો સાથેનો સંબંધ મળી ગયો છે. તો હવે આમાં 1 2 3 આગળ વધીએ 4 થી નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4 5 અને 6 તરફ. તો આ છે આપણી પાસે 4, આ છે 5 અને આ છે 6. તો 4 નંબરમાં છે 4u² + 8u. તો એના અવયવ પાડવાની કોશિશ કરીએ તો બંનેમાંથી 4u કોમન મળી જાય છે. તો 4u હું કોમન લઈ લઉં તો શું વધશે અહીંયાથી? તો u + 4 હા u + 2. તો અહીંયા બસ હવે આને હું 0 વિચારતો હોઉં તો એક u બરાબર શું મળે આપણને? 0 અને એક u બરાબર આપણને શું મળે? -2. એ બહુપદી, આપણે બહુપદીનું નામ લખી દઈએ, બહુપદી 4u² + 8u ના શૂન્યો છે. ક્લિયર? આથી આલ્ફા બરાબર 1 ને હું 0 નામ આપી દઉં, બીટા બરાબર -2 લેતા આલ્ફા પ્લસ બીટા એટલે 0 + -2 તો જવાબ આવે આપણને -2. એટલે આને શું લખાય? -2/1. તો હવે અહીંયા થોડાક દૂર -uનો સહગુણક ભાગ્યા u² નો સહગુણક. તો uનો સહગુણક કોણ છે? અહીંયા 8u છે એટલે 8 છે અને આ માઇનસ નિશાની તો છે જ. અને u² નો સહગુણક કોણ છે? 4. તો હવે જો આ બંનેને તમે મેચ કરો તો -4 અહીંયાથી 4 કેન્સલ આઉટ કરી દો તો -2/1 પણ થઈ જાય. એટલે ઘણી વખતે કેવું હોય કે આમ સીધું ના જાય, થોડું તમારે આમ ઉલટું પણ વિચારી લેવાનું તો આરામથી એક્ઝામ્પલ સોલ્વ થઈ જશે. હવે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર તો અહીંયા 0 અને -2 આ બંનેનો ગુણાકાર કરવાનો છે તો એ તો થઈ જશે આપણને 0 થઈ જશે. હવે અહીંયાથી હું વિચારું તો અચળ પદ ભાગ્યા u² નો સહગુણક. તો જો અહીંયા અચળ પદ 4u² + 8u અહીંયા નથી એટલે એનો મતલબ 0 છે તો એ પણ શું થઈ ગયું? અચળ પદ આપણા માટે 0. તો હવે અહીંયા તમારે કંઈ લખવાની જરૂર નથી. તો આલ્ફા બીટા બરાબર તમારી પાસે ડાયરેક્ટલી આ જવાબ આવી જાય છે.
એટલે આલ્ફા પ્લસ બીટા તમને મળે છે -2 અને આ જે સિમ્પ્લિફિકેશન છે એ તમને મળે છે -8/4 એટલે એ પણ કેટલું થઈ જશે -2 થઈ જશે. તો તમારો એક્ઝામ્પલ નંબર 4 અહીંયા કમ્પ્લીટ સમજાઈ ગયો છે. ચલો આમાં આપણે 5 નંબરની વિશે વાત કરીએ. તો અહીંયા 5માં છે આપણી જોડે બધું ટીમાં ફોર્મેટમાં છે. તો આપણે અહીંયાથી ટી લઈ લઈશું, અહીંયા યુની જગ્યાએ ટી કરી દઈશું. આલ્ફા બીટા તો બરાબર જ છે, ઓકે. અને અહીંયા u² છે એની જગ્યાએ આપણે t² કરી દઈશું. તો હવે અહીંયા જુઓ, તો t² -15 મેં હમણાં તમને ઉદાહરણ નંબર 3 બતાવી હતું, એમાં t² -3 હતા. તો એના અવયવ આપણે a² - b² ની રીતે પાડેલા. તો a² - b² ના અવયવ પડે a - b અને a + b. એટલે આ ખૂબ સરસ એક્ઝામ્પલ કહી શકાય કે જે નોર્મલથી થોડોક અલગ છે. તો t - √15 અને t + √15 થશે. દરેક વખતે એવું મગજમાં નહીં ફિટ કરી દેવાનું કે અહીંયા x જ છે, t હોય તો આપણે t નો ઉપયોગ કરવાનો. તો t = √15 અને t = -√15 એ બહુપદી t² - 15 ના શૂન્ય છે. તો આલ્ફા બરાબર હું લઈ લઉં છું 1√15 અને અહીંયા √15 અને -√15 લેતા આલ્ફા પ્લસ બીટા બરાબર, તો ચલો અહીંયા √15 અને √15 પ્લસ -√15, તો આ શું મળી જાય છે આપણને 0 મળી જાય છે. તો હવે જો ટીનો સહગુણક એટલે ટી તો છે જ નહીં અહીંયા, તો ટીનો સહગુણક શું છે આપણી માટે 0 છે. આગળ ભલે માઇનસ નિશાની લગાવો તમે, અને નીચે t² નો સહગુણક, તો t² નો સહગુણક 1 છે. તો આલ્ફા પ્લસ બીટા બરાબર -3 નો સહગુણક ભાગ્યા t² નો સહગુણક અહીંયા સાબિત થઈ ગયું છે. આલ્ફા ઇન્ટુ બીટા તો √15 -√15, તો આ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો માઇનસ નિશાની છે અને √15 એટલે તમારી જોડે થઈ જશે 15. તો આને કેવી રીતે લખાય? -15 ભાગ્યા 1. તો અચળ પદ શું છે તમારી પાસે? -15 છે ભાગ્યા t² નો સહગુણક. તો અહીંયા તમારો એક્ઝામ્પલ સરસ રીતે કમ્પ્લીટ થઈ ગયો છે કે અહીંયા t² - 15 ના શૂન્યો શોધ્યા અને એમનો શૂન્યોના સરવાળો અને સહગુણકો વચ્ચેનો સંબંધ અને શૂન્યના ગુણાકારનો પણ એના સહગુણક સાથેનો સંબંધ આપણે અહીંયા મેળવી લીધો છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6 તરફ આગળ વધીએ. તો 6 એક્ઝામ્પલ પાછો એક્સમાં છે. તો અહીંયાથી હું બધું જ ઇરેઝ કરી દઉં છું. આપણે અહીંયા એમને એક્સમાં લેવાના છે. આ શૂન્યો પણ જુદા જુદા મળવાના છે. ઓકે, આલ્ફા તો ભલે રહ્યો, હા આ બદલાઈ જશે આપણી પાસે. ઓકે, બરાબર છે. તો હવે અહીંયા શરૂ કરીએ. જે મેઇન તો ઇરેઝ કરવાનું રહી ગયું આપણી પાસે, બરાબર. તો 3x² - x - 4. તો અહીંયા જો 4 × 3 એટલે 12 થશે. 12ના અવયવ પાડીને -1 લાવવાનો છે અને આ 12 પણ કેવા છે? માઇનસ છે. તો અહીંયા 4 તરી 12 જ થઈ જશે. તો 3x² - 4x અને હું +3x લખું -4, તો થઈ ગયું. જો આ બંનેનું ટોટલ આપણે કેટલું મળી જાય છે? -x. હવે અહીંયાથી શું કોમન મળશે? એકલો x જ કોમન મળશે. તો 3x - 4, 1 કોમન લઈ લઉં તો 3x - 4. તો હવે અહીંયાથી 3x - 4 કોમન મળશે અને અહીંયાથી શું વધશે? x + 1. બરાબર સમજાય છે. તો આથી x બરાબર, ચલો અહીંયા શું આવશે? -4 ને જમણી બાજુ લઈ જાઓ તો 4/3 અને અહીંયાથી શું મળશે? x બરાબર -1. એ બહુપદી 3x² - x - 4 ના શૂન્યો છે. આથી આલ્ફા બરાબર 4/3, બીટા બરાબર -1 લેતા. બહુ જ ઇઝી છે. એક વખત તમે ફોર્મેટ સમજી લીધું તો ફટાફટ એમાં કિંમતો મૂકવાની છે, પણ મેઇન આ વસ્તુ યાદ રાખવાની છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અહીંયા કોઈ પણ રકમ બદલાય તો એના માટેની તમારે આ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે.
તો આલ્ફા પ્લસ બીટા બરાબર તો અહીંયાથી 4/3 અને પ્લસ -1 કરી દઈએ તો નીચે લસા લઈ લઉં હું 3 તો 3 અહીંયા ગુણી જાય તો 4 ઓછા 3 તો અહીંયા શું મળશે 1/3 તો -x નો સહગુણક તો અહીંયાથી આ માઇનસ નિશાની રાખું છું x નો સહગુણક કોણ છે -1 x² નો સહગુણક કોણ છે 3 તો આ થઈ ગયું 1/3 એટલે બરાબર જ છે આપણી પાસે આલ્ફા ઇન્ટુ બીટા 4/3 -1 નો ગુણાકાર લઈએ તો -4/3 મળશે તો હવે અહીંયા અચળ પદ તો -4 છે બરાબર જ છે લખવાની કોઈ જરૂર નથી અહીંયા t² ની જગ્યાએ આપણી પાસે આવશે અહીંયા x² નો સહગુણક તો x² નો સહગુણક પણ કોણ છે અહીંયા 3 છે એટલે બહુ જ આસાનીથી એક્ઝામ્પલ નંબર એટલે સ્વાધ્યાય 2.2 ના 1 ના 1 2 3 4 5 6 સરળતાથી આપણને સમજાઈ ગયા છે તો શું છે એક્ઝામ્પલમાં સહગુણક આ જે શૂન્યો છે એમનો સરવાળો એનો સંબંધ શૂન્યના ગુણાકારનો પણ આપણને સંબંધ મળી ગયો છે જો તમને આ બધા લેક્ચર્સમાં ખૂબ મજા આવતી હોય તો તમારા મિત્રોને કહેજો ભાઈ મિતેશ મેથ્સ ચેનલ છે યુટ્યુબમાં સર્ચ કરજો મિતેશ મેથ્સ તો પણ તમને મળી જશે ચેનલને શેર કરજો તમે લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તેથી નેક્સ્ટ જે લેક્ચર વિડીયો છે એ જલ્દીથી જલ્દી તમને મળતા રહે આગળ વધીએ નંબર 2 તરફ શરૂ કરીએ સ્વાધ્યાય 2.2 એનો એક્ઝામ્પલ નંબર 2 નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદીઓ શોધો અત્યાર સુધી આપણે શું કરતા દ્વિઘાત બહુપદી આપેલી હોય તો એના શૂન્યો શોધતા કે એના શૂન્યોનો સરવાળો શૂન્યનો ગુણાકાર એ એના સહગુણકો સાથે આપણે એમની કમ્પેરિઝન કરતા પણ અહીંયા શું કીધું છે દ્વિઘાત બહુપદી શોધવાની છે તો બહુ સરળ છે ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે એટલે આ લાઈન તો કોમન છે જેટલા અહીંયા 3 છે બીજાના પછીના 3 એક્ઝામ્પલ છે બધા જ માં આ લાઈન કોમન રહેશે ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે અહીં શું આપેલ છે તમને આલ્ફા પ્લસ બીટા બરાબર એટલે સંખ્યાઓનો અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો એટલે પહેલી સંખ્યા છે બંનેનો શું છે સરવાળો છે એટલે આલ્ફા પ્લસ બીટા કેટલું છે 1/4 અને બંનેનો ગુણાકાર કેટલો છે અહીંયા તમારી પાસે છે -1 તો હવે અહીંયા તમારે શોધવાનું છે a b અને c તો અહીંયા જો સમજી લઈએ અને હું 1/4 અલગથી લખી દઉં છું તો આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલા શું હતી આપણી પાસે તો અહીંયા ax² + bx + c માટે તો -b/a અને આલ્ફા અને બીટાની ફોર્મ્યુલા શું હતી આપણી પાસે c/a તો અહીંયા સમજાઈ ગયું છે આપણી પાસે તો હવે અહીંયા જો તમારે a b અહીંયા a છે b છે અને અહીંયા -1 છે એટલે એનો મતલબ -1/1 લખાય અને અહીંયા 1/4 લખાય તો હવે તમારે અહીંયા એડજસ્ટમેન્ટ કરવાનું છે સમજવાનું છે અને a b અને c ની કિંમતો નક્કી કરવાની છે હવે જો હું અહીંયા a ની કિંમત 4 લઈ લઉં છેદ જોવાનો જો અહીંયા 4 છે અહીંયા 1 છે તમારે એવું નહીં વિચારવાનું a ની કિંમત 1 જે મોટી છેદમાં જે મળતું હોય તમારે એ પરથી તમારે એ નક્કી કરવાનો એટલે a ની કિંમત હું જો 4 લઈ લઉં તો b ની કિંમત અહીંયા -1 મળે હવે જો હું a ની કિંમત 4 લઉં તમારે તો અહીંયા એ અહીંયા આવે તો -4 થાય c બરાબર તો c બરાબર તમને શું મળી જાય છે -4 મળી જાય છે આથી એક દ્વિઘાત બહુપદી ax² + bx + c એટલે અહીંયા 4 મૂકી દઈએ આપણે તો 4x² a ની જગ્યાએ 4 b ની જગ્યાએ -x અને c ની જગ્યાએ -4 મળે તો એક બહુપદી એક દ્વિઘાત બહુપદી 4x² -x અને -4 મળે કદાચ આપણે ફરીથી ચેક કરી લઈએ તો જો હવે આ બહુપદી હોય તો એના બે શૂન્યો આલ્ફા અને બીટાનો સરવાળો શું થાય તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a એટલે -+ 1/4 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થાય તો અચળ પદ તો
ભાગ્યા 4 એટલે -1. તો આવી ગયો આપણો તારો મળી ગયો છે. તો આલ્ફા પ્લસ બીટાનો સરવાળો થાય છે 1/4 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલા મળી જાય છે -1. અહીંયા તમારે આલ્ફા શું છે બીટા શું છે એનું વિચારવાનું નથી. જો વિચારવું હોય તો તમે વિચારી શકો છો, પણ અત્યારે અહીંયા આ દાખલા માટે આપણે એવું નહીં વિચારીએ, કારણ કે ઘણા બધા તમે કન્ફ્યુઝ થઈ જશો. તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a યુઝ કરી એ શોધી કાઢો, બી શોધી કાઢો અને અહીંયાથી આપણે સી શોધી કાઢીએ. તો આપણી એક દ્વિઘાત બહુપદી, જો ઉદાહરણ નંબર 4 આપણે જોયું હતું કે એક દ્વિઘાત બહુપદી તમને 4x² - x - 4 મળશે. પણ જો આવી બીજી ઘણી દ્વિઘાત બહુપદીઓ હોય તો એના માટે આપણે શું કરીશું, કે વડે ગુણી કાઢીશું. તો 4x² - x - 4, જ્યાં કે શું હશે, શૂન્યતર વાસ્તવિક સંખ્યા હશે. કેની કિંમત આપણે 0 લેવાની નથી, કારણ કે જો તમે 0 લઈ લેશો તો આ બધું કેવું થઈ જશે, 0 થઈ જશે. તો ફરીથી સરવાળો 2 નો આપેલો છે 1/4, ગુણાકાર -1 આપ્યો છે. ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c છે. ના શૂન્યો આલ્ફા અને બીટા છે. તો આલ્ફા પ્લસ બીટા 1/4 - b/a, આલ્ફા ઇન્ટુ બીટા -1/1 c/a. અહીંયાથી તમને a, b અને c મળી જશે. એ મળી જાય એટલે એક દ્વિઘાત બહુપદી મળી ગઈ. એટલે આપણું જે જનરલ ફોર્મ છે, એટલે અહીંયા જે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓ આપણે શોધવાની છે તો આ મળી જશે. તો અહીંયાથી તમને કોઈ 1, 2 કે 3 નથી મળતી, અસંખ્ય દ્વિઘાત બહુપદીઓ મળે છે કે જેમના શૂન્યોનો સરવાળો 1/4 થાય છે અને બંનેનો ગુણાકાર કેટલો થાય છે, -1 થાય છે. ચલો એક્ઝામ્પલ નંબર 2 જોઈએ કે અહીં શું આપ્યું છે તમને. તો આપણે બેનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. તો અહીંયા તમને આલ્ફા પ્લસ બીટા કેટલું આપ્યું છે, √2. થોડુંક વિચિત્ર છે પણ આવડી જશે, બહુ ચિંતા ના કરીએ આપણે. અને આલ્ફા ઇન્ટુ બીટા તમને શું આપ્યું છે, 1/3. તો જો અહીંયાથી સરળ ઇઝી થઈ જાય છે. a બરાબર 3 લઈએ તો c બરાબર 1 થઈ જાય. એટલે કાં અહીંયાથી એ સિલેક્ટ કરી લો, કાં અહીંયાથી, કાં બંનેનું થોડું ઘણું વિચારીને એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તો આને શું લખાય, √2/1. તો હવે અહીંયાથી હું a બરાબર 1 લઈ લઉં ને તો અહીંયા મને મજા નહીં આવે ત્યાં. તો અહીંયાથી આપણે એ અહીંયાથી નક્કી કરીએ. તો a બરાબર 3. જો છેદમાં 1 આવી જતો હોય ને છેદમાં 1 સિવાયની હોય તો પહેલો 1 સિવાયનો જે છે એને આપણે a લઈ લઈશું. તો a બરાબર કેટલો મળી ગયો છે, અહીંયા તમને 3 મળી ગયો. તો હવે અહીંયા જો હું અહીંયાથી a 3 લઈ લઉં તો c બરાબર 1 થઈ ગયું. એટલે મારું કામ અહીંયા પૂરું થઈ ગયું, a અને c નું. હવે અહીંયા વિચારો, જો હું a ની કિંમત અહીંયા 3 મૂકું, બરાબર સમજો, તો 3 અહીંયા જશે. તો -b બરાબર શું થશે, હું અહીંયા સાઈડમાં ક્યાંક લખી દઉં છું, √2 બરાબર -b/a. જો √2 બરાબર -b/a. હવે a ની કિંમત 3 હોય તો આ 3 ને હું અહીંયા લઈ લઉં તો -b બરાબર શું થાય, 3√2. એટલે b બરાબર શું થઈ જશે, -3√2. બસ આ સમજાઈ ગયું તો તમારો દાખલો પૂરો થઈ ગયો. બહુ જ સરળ છે, એકદમ ઇઝી છે. અને જનરલી આ ટાઈપનો એક્ઝામ્પલ 2 માર્ક્સમાં પૂછાતો જ હોય છે. એટલે બરાબર સમજી લઈશું આપણે બહુપદી ચેપ્ટરમાંથી. તો અહીંયા આલ્ફા પ્લસ બીટા -b/a, આલ્ફા બીટા c/a પરથી a, b અને c મળી ગયા છે. આથી એક દ્વિઘાત બહુપદી, બસ હવે કંઈ નથી કરવાનું. હવે તો a, b અને c ની કિંમત મૂકી દેવાની છે. તો 3x² - 3√2x અને +1 મળી જાય. 3x² - 3√2x અને +1. તો માગેલ બહુપદી એટલે આપણી જે જનરલ લખવાની છે બધી જ, કે શૂન્યતર વાસ્તવિક સંખ્યા k માટે 3x² - 3√2x અને +1 × k, જ્યાં k શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે. એટલે આપણે બીજા પ્રશ્નોનો પણ અહીંયા આરામથી એકદમ સરળતાથી સોલ્યુશન મળી ગયું છે. ચલો ત્રીજો પ્રશ્ન લઈએ. તો ત્રીજા પ્રશ્નમાં પણ અહીંયા શું કરીશું આપણે, સરસ રીતે. ચલો ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે.
તો આલ્ફા પ્લસ બીટા શું આપ્યું છે આપણને 0. જો અહીંયા આ શબ્દ વાપર્યો છે અનુક્રમે. અનુક્રમે એટલે દ્વિઘાત બહુપદીના સરવાળો પહેલો છે અને ગુણાકાર એના પછીની સંખ્યા છે. તો અહીંયા તો આલ્ફા પ્લસ બીટા બરાબર 0 થશે અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર વર્ગમૂળમાં 5 થશે. બહુ જ સરસ મજાનું તમને સમજાઈ ગયું છે. તો ચલો હવે અહીંયા વિચારીએ આપણે એ બી અને સી મારે શું લેવા. તો અહીંયા તો 0/1 કહી શકાય, અહીંયાથી પણ વર્ગમૂળમાં 5/1 આપણને કહી શકાય. તો ચલો બંને કેસમાં એ બરાબર તમે 1 1 લઈ શકો છો. એ 1 લીધો અહીંયા તો ઓટોમેટિકલી બીની કિંમત તો શું થઈ જાય છે આપણી પાસે 0 જ થઈ જાય છે. અહીંયા એ 1 લીધો છે તો સીની કિંમત શું થઈ જાય છે આપણી પાસે વર્ગમૂળમાં 5 થઈ જાય છે. બધાને એકદમ સરસ રીતે સમજાઈ રહ્યું છે. તો અહીંયા a1 b0 c√5 આથી એક દ્વિઘાત બહુપદી ax² + bx એટલે a એટલે 1 તો x² bx એટલે 0x અને c એટલે વર્ગમૂળમાં 5. એટલે જો કદાચ તમારે આને હજી આ 0x ના લખો અને x² + વર્ગમૂળમાં 5 લખો તો પણ ચાલે. આ તો તમને અહીંયા સમજાય કે xની જગ્યાએ ક્યાં ગયું તો bની જગ્યાએ 0 મેં મૂકી દીધા છે. આથી માગેલ દ્વિઘાત બહુપદી કેની જોડે x² + વર્ગમૂળમાં 5 મને મળી જાય છે, જ્યાં કે શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે. એકદમ સરસ રીતે બધાને સમજાઈ ગયું. એટલે જો મેં ફોર્મેટ એક જ રાખ્યું છે એટલે તમારે દરેક વખતે જુદું જુદું યાદ ન રાખવું પડે. એક ફોર્મેટ પકડી લઈએ આપણે. આલ્ફા પ્લસ બીટા તમને જે આપ્યું છે એ મૂકી દેવાનું, આલ્ફા બીટા તમને જે આપ્યું છે એ મૂકી દેવાનું. એના પરથી બસ એ બી અને સી શોધી કાઢો એટલે આરામથી એક એક્ઝામ્પલ શાંતિથી તમારો પૂરો થઈ જાય છે. સમજાય છે બરાબર? તો હવે એક્ઝામ્પલ નંબર 4, 5 અને 6 ગણીએ. સ્વાધ્યાય 2.2માં એક્ઝામ્પલ નંબર 4 એના 4, 5th અને 6 માટે આપણે ટ્રાય કરવા જઈ રહ્યા છીએ. તો ચલો 4 માટે વિચારીએ સોલ્યુશન. તો ફરીથી અહીંયા ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. અહીં આપેલ છે કે આલ્ફા પ્લસ બીટા બરાબર 1 એટલે 1 એટલે આપણે 1/1 કરી દઈશું 1/1 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર પણ 1 છે. શું વાત છે? સરસ લો તો એ પણ 1/1 થઈ જશે. તો બહુ જ આસાનીથી આપણને છે એ તો મળી જાય છે. અહીંયા પણ 1 છે, અહીંયાથી પણ આપણને શું મળી જાય છે 1. હવે બીની કિંમત કારણ કે અહીંયા -b બરાબર 1 એટલે b બરાબરને આપણને શું મળશે -1 અને c બરાબર શું મળી જશે આપણને 1 મળી જશે. આથી એક દ્વિઘાત બહુપદી ax² + bx + c બરાબર a that is 1 b -1 અને c પણ શું છે આપણી પાસે અહીંયા 1 છે. તો x² - x + 1 મળે. આથી માગેલ બહુપદી કેની જોડે આપણે ગુણી કાઢીએ તો x² - x + 1 મળી જાય છે, જ્યાં કે શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે. તો અહીં તમને એક્ઝામ્પલ નંબર 4 ફરીથી એકદમ સરળતાથી સમજાઈ ગયો છે. બે શૂન્યો આલ્ફા અને બીટાનો સરવાળો આલ્ફા પ્લસ બીટા -b/a ત્યાંથી 1 -1 મળી ગયો. આલ્ફા ઇન્ટુ બીટા 1/1 તો a1 લીધો તો c પણ આપણને શું મળી ગયો છે 1. આથી એક દ્વિઘાત બહુપદી જો અહીંયા ખાસ લખવાનું તમારે આ એક દ્વિઘાત બહુપદી છે અને આ માગેલ બહુપદીઓ છે. હવે તો માગેલ બહુપદી કે જ્યાં કે શૂન્યતર વાસ્તવિક સંખ્યા એટલે કેની કિંમત તમે જેમ જેમ બદલતા જશો એમ તમને અસંખ્ય બહુપદીઓ મળતી જશે. ચલો 5મા નંબરનું એક્ઝામ્પલ લઈ લઈએ. હવે તો અહીંયા હું એક્ઝામ્પલ નંબર 5નું સોલ્યુશન આપું છું. ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. તો આલ્ફા પ્લસ બીટા બરાબર -1/4 આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1/4. વાહ, અહીંયા સરસ આવી ગયું છે. જો અહીંયા પણ છેદમાં 4 છે એ છે, અહીંયા પણ 4 છે એ છે એટલે એની કિંમત હું લઈ લઉં છું 4. તો b અહીંયા માઇનસ છે -1/4 એટલે b ઓટોમેટિકલી આપણા પાસે શું થઈ જશે 1 થઈ જશે અને c પણ શું થઈ જશે આપણી પાસે 1 થઈ જશે. તો એક દ્વિઘાત બહુપદી ax² + bx + c માટે તો a છે 4
એટલે 4x² પ્લસ બી છે x અને c છે આપણી પાસે 1 મળે છે, એટલે 4x² પ્લસ x પ્લસ 1. અને માગેલ બહુપદી એટલે કેની કિંમત તમે જેમ જેમ બદલતા જશો એમ એમ તમને ઘણી બધી બહુપદીઓ મળતી જશે. તો 4x² પ્લસ x પ્લસ 1 આપણો જવાબ મળી ગયો છે. ચલો એક્ઝામ્પલ નંબર 6 જોઈ લઈએ ફટાફટ. તો અહીંયા હું 6 કરી દઉં છું. ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax² પ્લસ bx પ્લસ cના શૂન્યો આલ્ફા અને બીટા છે. તો આલ્ફા પ્લસ બીટા બરાબર અહીંયા કેટલા આપ્યા છે તમને? 4 આપ્યા છે, એટલે 4/1 કરી દઈએ આપણે. અને આલ્ફા ઇન્ટુ બીટા શું આપ્યું છે આપણને? 1 આપ્યું છે, તો અહીંયા હું 1/1 કરી દઉં. તો જો બંનેના છેદમાં a1 છે, અહીંયા પણ a1 છે, તો એની કિંમત 1 લઈ લઈએ. તો માઇનસ b બરાબર 4, એટલે b બરાબર શું મળશે તમને? -4 મળશે. અને c બરાબર કેટલા મળી જશે આપણને? 1 મળી જશે. તો અહીંયા a b અને c મળી ગયા છે. તો ax² એટલે 1x², b એટલે -4x અને c એટલે આપણને શું મળે છે? 1 મળી જાય છે. એટલે દ્વિઘાત બહુપદી આપણને મળી ગઈ x² - 4x + 1, જે આ બે શરતોનું પાલન કરે છે. અને હવે કે જોડે ગુણી કાઢીએ આપણે. તો x² - 4x + 1 લઈ લઈએ, જ્યાં કે શૂન્યતર વાસ્તવિક સંખ્યા હોય. તો આ બધી જ જેટલી બહુપદીઓ મળશે એ બધી જ બહુપદીઓના આલ્ફા અને બીટા શૂન્યો માટે એમનો સરવાળો 4 મળશે અને બંનેનો ગુણાકાર કેટલો મળશે? 1 મળી જશે. તો સંપૂર્ણ સ્વાધ્યાય 2.2 તમને સમજાઈ ગયું છે. જો વધારે સારું સમજાતું હોય તો તમારા મિત્રોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ બીજા વિડીયો તમને જલ્દીથી જલ્દી મળતા રહે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.